15 લાખથી વધુ ફૂલ છોડના રોપા ધરાવતા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024 પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ફ્લાવર શોના વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. અનેકવિધ સ્કલ્પચરને મુખ્યમંત્રી સહિત સૌએ બિરદાવ્યા હતા. વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024ના મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો અહીં વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યું છે. વધુમાં અહીં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, નવા સંસદ ભવનની પ્રતિકૃતિ, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃતિ, ચંદ્રયાન 3ની પ્રતિકૃતિ, 7 અશ્વ અને ઓલિમ્પિક જેવી જુદી જુદી થીમ આધારિત અનેક પ્રતિકૃતિઓ મુખ્ય આકર્ષણોમાં સામેલ છે. આ ઉપરાંત વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં આ વખતે વિવિધ પ્રકારના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે, જેને શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહેશે. અહીં વિદેશી ફૂલ છોડના રોપા પણ મૂકવામાં આવ્યા છે. વધુમાં આ ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા દ્વારા 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર પ્રદર્શિત કરવામાં આવનાર છે. સંજીવ રાજપૂત, અમદાવાદ. ઘણા વર્ષ પછી અહીંયા અમદાવાદમાં પહેલા ફ્લાવર શોમાં આવી છું. ઘણી અલગ અલગ થીમ છે અને ખૂબ જ સરસ રીતે બધું પ્રયોજન કરવામાં આવ્યું છે. ખબર નથી કે આટલું સરસ રંગબેરંગી બધું જોવા મળશે. ખૂબ જ સારો અનુભવ છે. બધા એકવાર તો માણવું જ જોઈએ. દર વર્ષ કરતાં આ વર્ષે તમને શું નવું લાગે છે અને શું નવી વસ્તુની પ્રસ્તુતિ કરવામાં આવી? આઈ થિંક તમે ત્યાં જોઈ શકો છો પેલું બટરફ્લાયનું જે મૂવિંગ આપ્યું છે એ ખૂબ જ યુનિક છે અને એ મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. આવું મેં પહેલાં ક્યારેય જોયું નથી, બટ ઇટ્સ લુકિંગ વેરી યુનિક. અને હજી આગળ પણ અમે બધું કવર કરવાનું બાકી છે. પણ સાંભળ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનાવવામાં આવ્યું છે, જે કેટલું ઊંચું હશે આપણે આગળ જોઈને જાણીશું. કેટલા વર્ષથી? આઈ ગેસ આ મારું 2nd યર છે. ફેમિલી સાથે આવ્યા છો કેટલા? હા, ફેમિલી સાથે જ આવી છું. મારી છોકરી પણ છે, એને પણ ખૂબ અહીંયા મજા આવે છે બધું જોવા માટે. કાર્ટૂન કેરેક્ટર્સ પણ લોકોએ આ વખતે સ્પેશિયલી બનાવ્યા છે, તો એ પણ જોવામાં મજા આવે છે. તમારું નામ? હું અજય પાઠક, અમદાવાદનો રહેવાસી છું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભારી છું કે તેઓ આવી બધી ઇવેન્ટો યોજે, જેવા કે ફ્લાવર શો, કાંકરિયા કાર્નિવલ. ફ્લાવર શો છેલ્લા 10 વર્ષથી બહુ જ ફેમસ છે અને હું રેગ્યુલર એની મુલાકાત લઉં છું. ને દર વખત કઈ નવી થીમ ને નવું કંઈક જાણવા મળે છે. નવા ફૂલો જોવા મળે છે. ખરીદી કરવા માટે પણ સારું સ્થળ છે. સારા નવા ફૂલ લાગ્યા તમને? આ વખતે પણ નવા ફૂલ બધા પ્લુટોનિયા છે, બધા નવા જે છે એ જ લાગ્યા છે. બીજી પ્રતિકૃતિઓ કેવી છે? બીજી પ્રતિકૃતિ આખા તો મને સરદાર પટેલની પ્રતિકૃતિ બહુ સારી લાગી. આજ આપણું જે પાછા ઊભા છીએ ઓલિમ્પિક રિંગ સામે પણ યોગાના બધા છે એ પણ બહુ સારા લાગ્યા છે મને. અંદર પણ ઘણી બધી સારી થીમ બનાવેલી છે. દર વખતે કોર્પોરેશન આવી અલગ અલગ થીમ બનાવીને અમારું ભરપૂર મનોરંજન કરતી હોય છે. એ બદલ કોર્પોરેશનનો ખૂબ આભારી છું. હું છેલ્લા 10 વર્ષથી રેગ્યુલર મુલાકાત લઉં છું. સરકારની કામગીરીથી ખુશ છો? સરકારની કામગીરી અવશ્ય ખુશ છું. અમદાવાદ વાસીઓ અહીંયા આવીને કેવું લાગ્યું? અમે મુંબઈથી આવ્યા છે, પરમ દિવસે રાતના અહીંયા આવ્યા. કાલે તો સાયન્સ સિટી ગયા હતા, બહુ મજા આવી. સ્પેશિયલ એક્વેરિયમ. બધાને એમ લાગ્યું કે અમે સિંગાપોરમાં છે, મુંબઈમાં છે, અમદાવાદમાં છે એવું લાગ્યું જ નહીં કોઈને. અને ફ્લાવર શોના બારેમાં મારા જેઠાની મોઢેથી સાંભળ્યું હતું, એટલે ઘણા વખતે પ્લાન હતો, એટલે આ વર્ષે સફળ થયું પ્લાન. અમે આવ્યા આજે સવારે જ અહીંયા વિઝિટ કર્યું. બહુ જ બ્યુટીફુલ છે, બહુ જ સરસ છે. આવું સેમ એક મિરેકલ ગાર્ડન કરીને આપણે દુબઈમાં જોયું છે, પણ આ તો એને મિરેકલ ગાર્ડનને પછવાડે મૂકી દે એવું અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે. બહુ મસ્ત છે, બહુ મજા આવી અને મન પ્રફુલ્લિત થઈ ગઈ આવીને.
નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામગીરીથી ખુશ છો? બસ હવે આગલા 20 વર્ષ સુધી એવો જ આવવો જોઈએ સીટ ઉપર, એવી અમારી ઈચ્છા છે અને દુઆ છે. અચ્છા, આ તમે એ બતાવો ફ્લાવર શોમાં તમે ફરી રહ્યા છો, બરાબર? સૌથી તમારે સૌથી વધારે કઈ જગ્યા એવી લાગી અને તમને જે ધ્યાન કેન્દ્રિત કરે એવી કઈ જગ્યા લાગી? પાર્લામેન્ટ ઇઝ બ્યુટીફુલ, જે ઉપર સત્યમેવ જયતે છે, દેટ ઇઝ બ્યુટીફુલ એન્ડ અનઇમેજિનરી કે આવું સરસ કેવી રીતે બધું ડિઝાઇન કર્યું હશે અને બનાવ્યું હશે. અને ચિલ્ડ્રન્સ એટ્રેક્શન, પિકાચો, મિકી, that all is also excellent. અમને બહુ ગમ્યું, બહુ મજા આવી. થેન્ક યુ.